હલો ફ્રેન્ડ્સ, શું બાયપાસ સર્જરી પછી બધા બ્લોકેજ નીકળી જાય છે? તો ના, જવાબ ના છે, મીથ છે. બાયપાસ સર્જરીમાં જે આપણે હાર્ટની એનેટોમી જોઈએ તો કોરોનરી આર્ટરી એવોર્ટામાંથી જે નીકળે તે LMC એ લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી 4.5 મિલીમીટરની હોય. એમાંથી જે બ્રાન્ચ પડે LAD કે જે લેફ્ટ એન્ટી ડિસેન્ડિંગ આગળના ભાગમાં હૃદયને સપ્લાય કરે તે 4થી 2.6 મિલીમીટરની હોય. નીચે આવે એટલે નાની થતી જાય. LCX લેફ્ટ સર્કમફ્લેક્સ આર્ટરી પણ 3.6 પ્લસ ઓર માઇનસ 0.9 મિલીમીટરની હોય. RCA પણ 3.6 પ્લસ ઓર માઇનસ 0.8 મિલીમીટરની હોય. હવે આ મિલીમીટરની સાઇઝની આર્ટરીઝમાં તમને બ્લોકેજ બતાવે એ અલ્ટ્રાસાઉન્ડ વગર બતાવે અને એમાં પર્સન્ટેજ બતાવે એટલે એ તમારી હોશિયારીથી સમજી જવાનું કે આ લમસમ ડૉક્ટરે જજમેન્ટ બતાવ્યું કે ભાઈ આર્ટરી થોડી કન્સ્ટ્રિક્ટ થઈ છે, પણ એનો મતલબ એ નથી કે 95% કે 99% કે 90% કે 80% એવું ડૉક્ટર લખી શકે, પણ એ ટ્રેન્ડ આપણે ચાલે છે. તો બાયપાસ સર્જરીમાં બ્લોકેજને તો કાઢતા નથી, એ તો તદ્દન સત્ય છે. એટલે લોકેલાઇઝ સેગમેન્ટમાં ઇન્ટરનલ મેમરી કે રેડિયલ આર્ટરી લઈ અને બ્લોકની ઉપર ને બ્લોકની નીચે ટાંકા લઈ અને સપ્લાયને ડાયવર્ટ કરે એટલે લોકેલાઇઝ સેગમેન્ટમાં બ્લડ વધે. પણ તેનું મેઇન ડ્રોબેક એ છે કે એ વખતે હાર્ટને એકદમ ઠંડુ પાડવામાં આવે, હાઇપોથર્મિક કરવામાં આવે અને શરીરની સર્ક્યુલેટરી સિસ્ટમને હાર્ટ લંગ મશીન ઉપર લઈ જવામાં આવે અને પછી પાછું હાર્ટને ઠંડામાંથી નોર્મલ કન્ડિશનમાં લાવી બાયપાસ કરીને લાવી અને પાછું ગોઠવી દેવામાં આવે અને 2 દિવસ જે બધું ટાંકા અને એની વિધિ પતી જાય પછી 2 દિવસ સુધી પેશન્ટ્સને ICCUમાં વેન્ટિલેટરમાં રાખવામાં આવે. એટલે બાયપાસ સર્જરીની પ્રોસેસ એવી છે કે જેનાથી હાર્ટ વીક બને છે, ઇસ્કેમિક રિપર્ક્યુઝન ઇન્જરીથી. એટલે આપણે એક જ વાત જાણીએ કે બાયપાસ સર્જરીમાં બ્લોકેજ નીકળતા નથી. હવે વાત આવે એન્જિયોપ્લાસ્ટીમાં, સ્ટેન્ટમાં. તો સ્ટેન્ટ તમે નખાવો તો 50% રસ્તો ખુલે, પણ બીજો બધું જે સ્લચ છે, ખરાબ કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ, વ્હાઇટ બ્લડ સેલ્સ, સેલ્યુલર વેસ્ટ મટીરિયલ, ફાઇબ્રિન, પ્લેટલેટ્સ, ક્લોટિંગ કેસ્કેટ, એ બધું ત્યાં દિવાલને ચોંટી રહે. બરાબર. હવે આર્ટિરિયલ સિસ્ટમ ક્લોઝ સર્કિટ સિસ્ટમ છે કે એ કંઈ એવું નથી કે કિડની માટે બહાર નીકળી જાય. સ્ટેન્ટમાંથી જે બલૂન ફૂલાઈને સ્ટેન્ટ મૂકે અમારે બધું પછી કિડની માટે બહાર નીકળી જાય કે GI ટ્રેક માટે બહાર નીકળી જાય, એવું નથી હોતું. એ ગમે ત્યાં આર્ટિરિયલ સિસ્ટમમાં એ કલેક્ટ થતું જ હોય છે. એટલે સ્ટેન્ટ પછી સ્ટ્રોક કે ફરી રીબ્લોકેજ, રીથ્રોમ્બોસિસ, ફરી લોહી ગંઠાઈ જેવું થતું હોય છે. ECP ટ્રીટમેન્ટમાં બ્લોકેજ નીકળી જાય તો તદ્દન સત્ય વાત કરું તો બ્લોકેજ નીકળતા નથી, પણ ECPનો ફાયદો એ છે અને એટલા માટે જ FDA એને એપ્રૂવ કરી છે કે બ્લોકેજવાળી આર્ટરીને પહોળી કરે, ડાયલેટ કરી નાખે અને ઇન્ફ્લેમેશન ઘટાડી નાખે અને દવાઓથી બ્લોકેજ રિડક્શન થાય. તેમજ બ્લોકેજવાળી આર્ટરી પહોળી થાય એટલે બ્લડ ફ્લો વધી જાય. તેમજ વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર, હિપેટોસાઇટ રિચ ગ્રોથ ફેક્ટર, પ્લેટલેટ રિચ ગ્રોથ ફેક્ટર, તેમજ સ્ટેમ સેલ, વાઝોડાયલેટર મટીરિયલ વગેરેથી નવી વેસલ્સ ડેવલપ થાય અને ઓલ્ડ ડોર્મન્ટ વેસલ્સ ખુલી જાય. એટલે જે બ્લોકેજ હોય એની આજુબાજુ નવું નેટવર્ક આખું તૈયાર થઈ જાય હૃદયના મસલને સપ્લાય કરવા, અને એ આખા હૃદયમાં થાય, નોટ લોકેલાઇઝ સેગમેન્ટ. એટલા માટે ECPને FDA એપ્રુવલ આપ્યું છે. અને આમ પણ જોવા જઈએ તો બ્લોકેજ એક જાતનો મનનો વહેમ છે. બ્લોકેજ થતા હોય છે જો તમે અનિયમિત ખોરાક એટલે કે તળેલો ખોરાક પ્લસ તમે જંક ફૂડ એટલે કે મેદાની વસ્તુઓ, એક્સેસિવ મિલ્ક, સેચ્યુરેટેડ મિલ્ક પ્રોડક્ટ લાઇક બટર, ચીઝ, એક્સેસિવ ફોર્મ,
તમે એક્સેસિવ ફ્રાઈડ ફૂડ ખાતા હો, તમે કોલ્ડ ડ્રિંક્સ પીતા હો, તમે નોનવેજ લેતા હો, તો બ્લોકેજ તો થવાના છે. એસિડિક એન્વાયરમેન્ટ બ્લડમાં થાય એટલે, અને ઇન્ફ્લેમેશન મેઇન થતું હોય છે એસિડિક એન્વાયરમેન્ટ માટે. આલ્કલાઇન ફૂડ ખાવું જોઈએ અને આલ્કલાઇન વોટર પીવું જોઈએ. અને એવી સરસ દવાઓ શોધાઈ છે કે જે બ્લોકેજને રિવર્સ કરે છે. મલ્ટિપલ ક્લિનિકલ ટ્રાયલ US, કેનેડા, યુરોપમાં થયેલા છે. એટલે બ્લોકેજના ટકાવારીથી ગભરાશો નહીં, અને એક જ એમ રાખો કે મારે રિવાસ્ક્યુલરાઇઝ હાર્ટને કરવું છે, રીપરફ્યુઝ કરવું છે હાર્ટને. એટલે સપોઝ મને બ્લોકેજ હોય તો મને કોઈ ફિકર જ નથી, કારણ કે હું મારા હાર્ટને રિવાસ્ક્યુલરાઇઝ કરીશ. કેવી રીતે? તો હું મારું વજન ઘટાડીશ, સિમ્પલ કાર્બોહાઈડ્રેટવાળું, ચરબીવાળું નહીં ખાઉં, હું જંક ફૂડ નહીં ખાઉં, હું સુગર નહીં ખાઉં, હું ચાલવાનું રાખીશ, હું અગેન્સ્ટ રેઝિસ્ટન્સ ચાલીશ, જેમ કે સીડીઓ ચડવી, એલિવેટરનો ઉપયોગ નહીં કરું. તેમજ હું ECP, એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન ટ્રીટમેન્ટ, કે જે કાર્ડિયક સાયકલ સાથે ચાલે છે, અને બાયપાસ સર્જરીમાં જે IABP વીક હાર્ટ માટે વપરાય છે તે IABP જેવું નોન સર્જિકલ IABP છે, ECP સેકન્ડ હાર્ટ તરીકે કામ કરે. તે ટ્રીટમેન્ટ ટ્રેન ડૉક્ટરના હાથે અવશ્ય લઈશ, કારણ કે એનાથી આખું રિવાસ્ક્યુલરાઇઝેશન થતું હોય છે, અને જે ડેડ સેલ હોય એ જીવંત થતા હોય છે. સ્કેરિંગમાંથી રીપરફ્યુઝન થાય છે. ડેડ સેલ જીવંત થાય એટલે તમને પેઇન થાય. જે વસ્તુ મરી ગઈ હોય એમાં પેઇન ના હોય, જીવંત થાય તો પેઇન થાય. એટલે દવાઓ ECP પછી ઓછી થઈ જાય, પણ અમુક દવાઓ તો લેવી જ પડે. જેમ કે બાયપાસમાં દવાઓનો ઢગલો લેવો પડે છે, સ્ટેન્ડ પછી પણ દવાઓ મલ્ટિપલ લેવી પડે છે, તેમ ECP પણ પછી પણ દવાઓ લેવી પડે. તેમજ ECP પછી ડાયાબિટીકની દવાઓ ઓછી થાય, કારણ કે પેનક્રિયાસ ઉપર પ્રેશર આવે એટલે ઇન્સ્યુલિન સિક્રેશન થાય અને ગ્લુકોઝ યુટિલાઇઝેશન થાય, મેટાબોલિઝમ વધે. તેમજ કિડનીમાં રિનલ બ્લડ ફ્લો વધે એટલે રિનલ પરફ્યુઝન પ્રેશર વધે, એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન પ્રેશર વધે, એટલે કિડનીમાં ખૂબ જ ફાયદો થાય. અને સાથે સાથે ઇસ્કેમિક સ્ટ્રોકના પેશન્ટ્સમાં કોગ્નિટિવ ફંક્શનમાં ફાયદો થાય, તેમજ મોટર અને સેન્સરી ફંક્શન્સ પાવરમાં ફાયદો થાય. એટલે એ સ્ટડી દ્વારા પુરવાર થયેલું છે. માટે ECPને તમે એડોપ્ટ કરો અને હેલ્ધી લાઈફસ્ટાઈલને એડોપ્ટ કરો. રસ્તામાં જે જોયું એ ખાવાની ટેવ ન ચાલે. ધારો કે ભૂખ લાગી તો પડીકાવાળું પેકિંગવાળી આઈટમ લઈને પેટ ભરી દીધું, એવું ન ચાલે. અને રાત્રે લેટ નાઇટ ડિનર તો બિલકુલ ન કરાય, કારણ કે તે જ વસ્તુ આપણને પચતી નથી હોતી, અને એનાથી જ મેટાબોલિઝમ સ્લગિશ થાય છે, અને આપણને પ્રી ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલ વગેરે એક્યુમ્યુલેટ થતું હોય છે. અને તમાકુ, સ્મોકિંગ, ગુટકા વગેરે તો આપણે પહેલાં પણ વાત કરી છે. આલ્કોહોલ વગેરે બંધ કરવું જોઈએ. આલ્કોહોલ પીઓ તો રેડ વાઇન પીઓ તમે, અને એ પણ ઠંડા પ્રદેશમાં જરૂર પડે છે આલ્કોહોલની. બાકી ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં તમે પી શકો એવું નથી કે વિન્ટરમાં અને એમાં, પણ ઇટ શુડ બી ઇન અ લિમિટ, કે પુરુષમાં 2 પેક અને લેડીઝમાં 1 પેક, એવું એક તથ્ય છે. પરંતુ ટોબેકો તો દુશ્મન જ છે, એટલે ટોબેકોને તો તમારે સદંતર બંધ કરવું જ પડે. અને મગજને રિલેક્સ રાખવું પડે. જો બ્લોકેજ હૃદયના ફિયર મગજમાં ઘૂસી ગયો તો તમે જીવી નહીં શકો શાંતિથી. એટલે મગજને રિલેક્સ રાખવા, પ્રાણાયામ, ધ્યાન રોજ 10 મિનિટ કરો. અને દવાનો સહારો લેવો પડે તો દવાનો સહારો લો. અને અચૂક ECP ટ્રીટમેન્ટ અને ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ બ્લોકેજને રિવર્સ કરવા માટે અચૂક લો. હું આપને એક બતાવું એનો, કે આ જે છે એ ECP પહેલાંનું છે અને આ રીપરફ્યુઝન ECP પછીનું છે. એટલે એનો મતલબ એવો થયો કે ECP પછી એટલી બધી કોલેટરલાઇઝેશન થઈ જતી હોય છે કે ફેટલ કાર્ડિયક ઇવેન્ટ્સ થતી નથી પૂરો કોર્સ કર્યા પછી. અને ECPનો મેક્સિમમ બેનિફિટ લીધા પછી 2 કે 3 મહિને મળતો હોય છે. એટલે પમ્પિંગ વધ્યું કે નહીં, એ તમે
ECP પછી પમ્પિંગ વધે જ છે, ઇન્ટ્રિન્સિક કોન્ટ્રાક્ટિલિટી ખાસ વધે અને પમ્પિંગ પણ વધે છે. પણ તમે 2-3 મહિને એનો ઇકો કરાવો અને તમને બાયપાસમાં પમ્પિંગ ઘટી જતું હોય છે, સ્ટેન્ટ પછી દુખાવો, શ્વાસ થતા હોય છે, પમ્પિંગ ઘટી જતું હોય છે, એવા પેશન્ટ્સમાં ECP એ જીવનદાયક પદ્ધતિ છે. એટલા માટે જ FDA એને પાસ કરી છે. એટલે અને તદ્દન નવું સાયન્સ છે, ન્યૂ સાયન્સ. બાયપાસ ને એ બધું ઓલ્ડ સાયન્સ છે, આ ન્યૂ સાયન્સ છે અને 1995થી ચાલે છે. એટલે ઇટ ઇઝ અ વેરી વેરી ઓથેન્ટિક. એટલે ECP ટ્રીટમેન્ટ વિથ મેડિકલ ટ્રીટમેન્ટ વિથ alkaline diet and walking habit or cycling habit and avoidance of tobacco and avoidance of sugary products and saturated milk products and sugar and less salty diet, that આ બધી વસ્તુઓ તમને એકદમ હેલ્ધી બનાવશે. લીલા શાકભાજી છે, એકાદ ફ્રૂટ છે, હેન્ડફુલ ઓફ ડ્રાય ફ્રૂટ છે, આ બધું તમને હેલ્ધી બનાવશે. અને રિફાઇન્ડ તેલ જ્યારથી આવ્યું ત્યારથી રોગો વધ્યા છે, ઇન્ફ્લેમેશન વધ્યા છે. રિફાઇન્ડ તેલ ના વાપરો, ફિલ્ટર્ડ અથવા કોલ્ડ પ્રેસ ઓઇલ જ વાપરો વઘાર પૂરતું, અથવા ગાયનું ઘી 1 ચમચી કે 2 ચમચી વઘાર પૂરતું, દાળ શાકના વઘાર પૂરતું વાપરો. બાકી રિફાઇન્ડ તેલ એ બહુ જ ખતરનાક વસ્તુ છે, માટે એને અવોઇડ કરો. માટે ગ્રોસરી સ્ટોરમાંથી હંમેશા ફિલ્ટર્ડ ઓઇલ જ લાવો. થેન્ક યુ.